હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ધોરણ 7 હિન્દીમાં આપણી 5 ઇકાઈ પૂરી થઈ ગઈ છે. છેલ્લે આપણું સરસ મજાનું કાવ્ય ચાલી ગયું અને આજે આપણી ઇકાઈ નંબર 6 જેનું નામ છે માલવજી ફોજદાર. તો આ સરસ મજાનું નાટક છે, એક એકાંકી છે જેની અંદર શિવાજી, માલવજી અને તાનાજીની સરસ મજાની એક વાર્તા આપેલી છે, કિસ્સો આપેલો છે. મહારાષ્ટ્રના રાજા તમને ખબર છે શિવાજી થઈ ગયા મોટા. તો આ શિવાજી પછી એમનો ખાસ મિત્ર કહેવાય અને એમનો સેનાપતિ કહી શકાય એવા તાનાજી અને એક માલવજી નામનો આ છોકરો જે શિવાજીને મારવા આવ્યો છે. આ જે દ્રશ્ય છે એમાં શું બતાવ્યું છે તો આપણે પાઠ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, અહીંયા QR કોડ આવ્યો છે, એને સ્કેન કરશો એટલે તમને એની સ્ટોરી મળી જશે. આગળ મેં એનો વિડીયો પણ તમને મોકલી દીધો છે. બરાબર, પાઠની શરૂઆત કરીએ એ પહેલાં મેં તમને કીધેલું છે કે આજે ફકરામાં જે લખ્યું છે સ્ક્વેરમાં એ તમારે વાંચી લેવાનું કમ્પ્લીટ. હવે એક નાટક છે તો નાટકમાં તો જુઓ પાત્ર પરિચય આપેલો છે. પાત્રો કોણા કયા છે તો શિવાજી, માલવજી, તાનાજી અને એક દરવાન જે આમ ભાલો લઈને ઊભો રહે છે ને ગૃહ આગળ રૂમના દરવાજે, એ દરવાન. એવા 4 વ્યક્તિઓથી આખું નાટક બન્યું છે. અને પહેલું દ્રશ્ય અહીંયા બતાવવામાં આવ્યું છે ચિત્ર સાથે અને લખાણ સાથે. તમે જોવો છો કોઈ પણ નાટકની શરૂઆત થાય તો સ્ટેજ ઉપર કહે છે ને પડદો ખુલે છે, પ્રથમ દ્રશ્ય આવે છે. પ્રથમ દ્રશ્ય અહીંયા કેવું બતાવ્યું છે તો પ્રથમ દ્રશ્યનું સ્થાન કયું છે? પ્રથમ દ્રશ્યમાં શું બતાવવાનું છે તો એનું સ્થાન છે કે શિવાજી કા શયન કક્ષ. શિવાજીનું ઊંઘવાનો રૂમ, એમનો શયન કક્ષ બતાવ્યો છે, એમનો બેડરૂમ બતાવ્યો છે. એટલે કે શિવાજી અહીંયા ઊંઘેલા બતાવ્યા છે. એના પરથી ખ્યાલ આવી જાય કે શિવાજીનો શયન કક્ષ છે. હવે શું બને છે જુઓ. પહેલાં તો શયન કક્ષ કેવો છે એનું સરસ મજાનું અહીંયા વર્ણન કર્યું છે આ પેરેગ્રાફમાં કે એક સુસज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे हैं. सामने भवानी का चित्र लटक रहा है. पास ही किशोर आयु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंखें मिलते उठ बैठते हैं. मालवजी उन पर वार करता है. पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं और शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं. આટલું પ્રથમ દ્રશ્ય છે. એક જ 4 લીટીઓમાં બધું જ કહી દીધું. જુઓ અહીંયા શું છે, આ ભવાની માતાનું ચિત્ર છે. શિવાજી ભવાની માતામાં માનતા હતા. એ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હતા તો જય ભવાની એમ કરીને શરૂઆત કરતા હતા. એમની રૂમમાં એનું ચિત્ર છે, ઊંઘેલા છે. અચાનક એમને એવું સપનું કંઈક જોતા હોય છે ને અચાનક એમની આંખો ખુલી જાય છે. અને જે ટાઈમે આંખો ખુલે છે એ જ ટાઈમે તે જોવે છે તો એક છોકરો નાનો એવો તલવાર લઈને એમને મારવા ઊભો છે અને તાનાજીએ એને રોકેલો છે. આ દ્રશ્ય શિવાજીએ જોયું. તાનાજીએ એમનો જીવ બચાવ્યો. તાનાજી એમનો મિત્ર પણ છે અને એમનો એક સેનાપતિ પણ છે. હવે એ દ્રશ્ય જોઈને શિવાજી બોલે છે. શું બોલે છે? આશ્ચર્ય લાગે છે એમને. અને પેલું તુમ કોણ હો વત્સ, આ છોકરાને પૂછે છે. तो बालक ने कहा वीरतापूर्वक, मेरा नाम मालवजी है. मेरा नाम मालवजी है, मैं मालवजी हूँ. शिवाजी ने कहा गंभीर स्वर में, मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना पड़ेगा? मालवजी ने निर्भयतापूर्वक कहा, मृत्यु. ડર્યા વગર એને જવાબ આપો, મને ખબર છે કે હું પકડાઈ ગયો છું માટે હવે મને મૃત્યુ જ આવશે. शिवाजी, मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी. मालवजी ने कहा, वह क्या? शिवाजी ने कहा, तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम एक वीर पुत्र हो, सत्यवादी हो. इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे. तने જોઈને લાગે છે કે તું કોઈ વીર વ્યક્તિનો પુત્ર છે એટલે તું ક્યારે ખોટો નહીં બોલે. તો હું તને જે પ્રશ્ન પૂછું છું એનો તું મને સાચો જવાબ આપજે. मालवजी ने कहा, जो बात सत्य है उसे वे अवश्य बता दूंगा. इसमें छिपाने की क्या बात है? જે સાચું છે હું તમને કહીશ. પૂછો, તમારે મને શું પૂછવું છે? शिवाजी ने कहा, युवक मुझे मारकर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते थे? मालवजी ने कहा, नहीं. शिवाजी ने कहा, क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है? શિવાજી આ બાળકને, આ માલવજીને આ બધું પૂછે છે. કેમ? કારણ કે એમને જે સવારે દ્રશ્ય જોયું કે આ બાળક એમને મારવા આવ્યો છે. એક રાજાને મારવા માટે એક નાનો બાળક ગભરાયા વગર નિડરતાથી, અને એમાં જ્યારે એ પકડાઈ ગયો છે છતાં એ જે જવાબ આપે છે ડર્યા વગર, એટલે શિવાજીને નવાઈ લાગે છે કે કોઈ વીર પુત્ર લાગે છે આ.
અને હંમેશા સાચું જ બોલશે, કારણ કે ગભરાયા વગર બોલે છે, ડર્યો નથી. માટે હું પૂછીશ એને મને સાચા જવાબે આપશે. એટલે માલવજીને પૂછે છે કે શું તું મને કેમ મારવા આવ્યો હતો? મેં કંઈ ગુનો કર્યો છે? મેં લોકોને કોઈ દુઃખી કર્યા છે? મેં દેશને કોઈ હાનિ પહોંચાડી છે? શું કારણથી તું મને મારવા માટે આવ્યો છે? તો मालवजी जो जवाब आपसे निर्भयतापूर्वक डर्या वगर। मालवजी ने कहा, महाराज ये सब कुछ नहीं, आव कोई कारण नहीं। शिवाजी ने कहा, फिर तुम्हारे मन में क्या बात थी? तो मालवजी ने कहा, यदि आप पूछते ही हैं तो सुनिए। मेरे पिता आपकी सेना में सिपाही थे। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्यौछावर कर दिए। आज उनको मेरे मरे हुए 10 वर्ष हो गए हैं। इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी हैं। आज 3 महीनों से हम दोनों ने पेट भर अन्न मिलना दुर्भर हो गया है। इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है, परंतु पेट की भूख सहन नहीं कर सकता। मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा। महाराज, इसी लालच में पड़कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था, किंतु अचानक उसी समय आपकी आंखें खुल गई। जो शिवाजी जे प्रश्न कर्यो तो मालवजीए डर्या वगर निर्भयताथी जवाब आपी दीधो कि मारा पिताजी तमारा लश्कરમાં જ સૈનિક હતા અને 10 વર્ષ પહેલાં લડાઈમાં એ શહીદ થઈ ગયા અને હું ને મારી મમ્મી બે એકલા જ છીએ। 3 મહિનાથી અમે ધરાઈને ખાધું પણ નથી, કારણ કે ઘરમાં કશું છે નહીં, કોઈ કમાવનાર નથી। તો આવા સમયે હું ઉદાસ જ્યારે બેઠો હતો ત્યારે મારી પાસે એક સૈનિક આવ્યો અને એને મને કીધું કે તું અમારું એક કામ કરીશ તો અમે તને ઘણું બધું ધન આપીશું। એટલે કે પછી મને લાલચ આવી ગઈ, કારણ કે ભૂખ કોઈ સહન કરી શકે નહીં અને એ જ માટે હું તમને મારવા માટે આવ્યો હતો અને એટલામાં તમારી આંખ ખુલી ગઈ। સાચો જવાબ એને આપી દીધો। शिवाजी ने कहा, जब तुम्हें इतना कष्ट था तब मेरे पास क्यों नहीं आए? तो शिवाजीए कीधुं, तने आटली बधी तकलीफ हती, तारा पप्पा मरी गया था, नहोता हाजर, तने खावानुं पीवानुं हतुं नहीं घरमां, तो तू मारी पासे केम ना आव्यो? तो मालवजी ने कहा, महाराज, मेरे आने की क्या आवश्यकता थी? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण न्यौछावर किए, गंवा दिए, उनके परिवार का पालन पोषण की चिंता तो आपका ही कर्तव्य है। जो बाळके કેટલો સરસ જવાબ આપી દીધો કે મારા આવવાની જરૂર ના હોય, મારા પપ્પા તમારા પિતાજી તમારા જ સૈનિક હતા અને તમારી લડાઈમાં લડતા લડતા એ મૃત્યુ પામ્યા છે, તો એનો પરિવાર શું કરે છે, એનો પરિવાર માટે કશું છે, ભૂખે તો નથી મરતો, એ બધું તમારે ધ્યાન રાખવાનું હોય, અમારા સામેથી તમારી જોડે લેવા આવવાનું હોય નહીં। बालक की निडरता को मन ही मन में सराहते हुए दिखावटी रोष से शिवाजी खुश થઈ ગયા બાળકનો જવાબ સાંભળીને। એને જે નિડરતાથી જવાબ આપ્યો તો એમને ખુશી તો થઈ, પણ સાથે સાથે થોડો મોઢા પર થોડો ગુસ્સો પણ એમને, એમ કે બાળક ગભરાય છે, કંઈ કરે છે, એના માટે દિખાવટી રોષ કરીને સાથે ફરતી એમને પ્રશ્ન કર્યો। શું કર્યું? शिवाजी બોલ્યા, तानाजी, इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो, कल इसे मृत्युदंड दिया जाएगा। मालवजी ने कहा, मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ। शिवाजी ने कहा, वह क्या? मालवजी, मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ। जो शिवाजी एक्चुअली बाळकने सजा આપવાના નથી, પરંતુ એક કહેવાય ને બનાવટી રોષ, ખોટો ખોટો ગુસ્સો કરીને એમને શિવાજી તાનાજીને કીધું કે ચલો આ બાળકને લઈ જાઓ, જેલખાનામાં પૂરી લો, કાલે આપણે એને મૃત્યુદંડ આપીશું, ફાંસીની સજા આપીશું। તો બાળક એમને કહે છે, બાળક ગભરાતો નથી જો ફાંસીની સજા સાંભળીને, પણ છતાંય શું કહે છે કે ભાઈ મર્યા પહેલાં મારે મારી મમ્મીને મળવું છે। शिवाजी ने कहा, यदि तू अपने माता के दर्शन करने से न लौटे तो હું તને જવા દઉં, પણ તારી મમ્મીને મળીને તું પાછો નહીં આવે તો? मालवजी ने कहा, मैं एक वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता, प्रतिज्ञा करता हूँ कि मैं अपनी माता के दर्शन करके अवश्य ही लौट आऊँगा। હું એક વીર પુત્ર છું, મારા પિતાજી એક વીર પુરુષ હતા, હું ખોટી પ્રતિજ્ઞા નહીં કરું, હું તમને ખોટું વચન નહીં આપું, પણ મારી મમ્મીને મળીને હું તરત પાછો આવીશ, પછી તમારે મને જે સજા કરવી હોય એ કરજો। કેટલો બહાદુર માલવજી બતાવ્યો છે જુઓ અહીંયા। શિવાજી, તાનાજી તો બહાદુર છે, સાથે સાથે આ બાળક માલવજી પણ એટલો જ બહાદુર છે। તો આજે આપણી આ સ્ટોરી છે
માલવજી ફોજદાર, કોઈનો ફોજદારનું નામ આપવામાં આવ્યું છે. જો પાઠનું નામ જ શું છે? માલવજી ફોજદાર. અહીં માલવજીને જ હીરો તરીકે બતાવ્યો છે. એક બાળકને ફોજદારનું બિરુદ આપવામાં આવ્યું છે કારણ કે જે નિડરતાથી એ જવાબ આપે છે રાજાની સમક્ષ. નહીં તો રાજા સમક્ષ તો ભલભલા ડરી જાય, પણ આ બાળક ડરતો નથી. તો આપણી આ સ્ટોરીમાં આજના વિડીયોમાં આટલું જ. આગળની જે સ્ટોરી છે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર? તો તમે આટલે સુધી તમારી જ્યારે પણ તમે વિડીયો જુઓ તમારી બુક ખુલ્લી રાખવાની ને તમારી બુકમાં એને બરાબર જોવાનું અને સ્ટોરીને સમજવાની છે. 2 થી 3 વાર એનો વાંચન પણ કરવાનું છે, એટલે એના અઘરા શબ્દોનું પણ તમને ખ્યાલ આવે. ઓકે, આજ માટે આટલું જ.